प्रणाम। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं ऐसो पंच नमुकारो सब पावपणासनो मंगलाणं च सवेसिं पढमं हवै मंगलम् कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अनंतानंत तीर्थंकर भगवंतो, गणधर भगवंतो, पूर्वधर महर्षिओ, पूर्वाचार्य भगवंतोना चरण कमळમાં ભાવભરી વંદના કરી નવપતજી ભગવંતની આરાધનાના મંગલમય ચોથા દિવસે ઉપાધ્યાય પદની આરાધના આપણે કરવાની છે। હેલો, મારો વોઇસ નથી આવતો આપને? ના સંભળાય છે હિતેશભાઈ, થોડો વધારો નો ઓડિયો એવો મેસેજ હતો એટલા માટે। ઓકે, નો પ્રોબ્લેમ। આજે ચોથા દિવસે ઉપાધ્યાય પદની આરાધનાનો દિવસ। તપસજ્જાય રત સદા દ્વાદશ અંગના ધ્યાતારે ઉપાધ્યાય તે આત્મા જગબંધવ જગભ્રાતારે। ઉપાધ્યાય ભગવંતો તપ અને સ્વાધ્યાયની અંદર સતા પોતે રત રહેતા હોય છે, 12 અંગને પોતે ધારણ કરનારા હોય છે। એવા ઉપાધ્યાય ભગવંતો આ જગતના બંધુ સમાન છે, જગતના મિત્ર સમાન છે, જગતના ભાઈ સમાન છે। એવા ઉપાધ્યાય પદની આરાધના આજે ઘણા બધા પુણ્યશાળીઓએ ઉત્તમ ભાવ સાથે કરી હશે। આઈમ્બિલ તપના તપસ્વીઓ સૌ સુખ શાતામાં હશો। આજે 25 ગુણોને ધારણ કરવા માટે આપણે 25 સાથિયા કર્યા હશે, 25 ખમાસમણા દીધા હશે। ઓમ રીમ નમો ઉવજ્જાયણમ પદની 20 નવકારવાળી પણ ગણી હશે। તો સૌથી પહેલા તો ઉપાધ્યાય પદ એ ગુરુ તત્વમાં કેન્દ્ર સ્થાને છે। આપણે પહેલા દિવસે જોયું હતું અરિહંત પદ એ આખા એ નવપદજીના કેન્દ્ર સ્થાને છે। બીજા દિવસે જોયું સિદ્ધ પદ લોકાકાશ અને અલોકાકાશની વચ્ચે કેન્દ્ર સ્થાને છે। આચાર્ય પદ એ પંચ પરમેષ્ઠી ભગવંતમાં કેન્દ્ર સ્થાને છે। 2 પદ ઉપર છે, 2 પદ નીચે છે, વચ્ચે આચાર્ય પદ છે। તો આજે ચોથા દિવસે ઉપાધ્યાય પદ
એ ગુરુ તત્વમાં કેન્દ્ર સ્થાને બતાવવામાં આવ્યું છે. ગુરુ તત્વ એટલે 3 તત્વ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. અને એ 3 તત્વની અંદર આચાર્ય અને સાધુ પદને જોડતું પદ, એટલે આમ કહેવાય તો બ્રિજ જો કોઈ બનતો હોય, સેતુ બનતો હોય, તો એ ઉપાધ્યાય પદ દ્વારા બનતો હોય છે. અને એટલા માટે આચાર્ય અને સાધુ પદની વચ્ચે ઉપાધ્યાય પદને મૂકવામાં આવ્યું છે. ઉપાધ્યાય ભગવંતો વિનયના ભંડાર હોય છે. અરિહંત પરમાત્મા પુણ્યના ભંડાર છે. સિદ્ધ ભગવંતો ગુણના ભંડાર છે. આચાર્ય ભગવંતો આચારના ભંડાર છે. તો ઉપાધ્યાય ભગવંતો વિનયના ભંડાર છે. એમની પાસેથી શ્રેષ્ઠ કક્ષાનો ગુણ જો પ્રાપ્ત કરવા જેવો હોય તો એ વિનય ગુણ છે. આચાર્ય અને સાધુને જોડતી કડી એટલે ઉપાધ્યાય પદ છે. અને એવા ઉપાધ્યાય પદને મંત્રીની ઉપમા આપવામાં આવી છે, રાજકુમારની ઉપમા આપવામાં આવી છે કે વર્તમાન કાળે જીન શાસનના રાજા જો આચાર્ય ભગવંતો છે તો ઉપાધ્યાય ભગવંતો મંત્રીના સ્થાને છે. આચાર્ય ભગવંતો રાજાના સ્થાને છે તો ઉપાધ્યાય ભગવંતો રાજકુમારના સ્થાને છે. આચાર્ય તરીકેની ઘણી બધી યોગ્યતાઓ ઉપાધ્યાય ભગવંતોની અંદર પ્રગટ થઈ ચૂકી હોય છે. છતાં પોતે વિનમ્ર ભાવે આચાર્ય ભગવંતની નિશ્રામાં રહીને, એમના અનુશાસનમાં રહીને પોતાની આરાધનાને સાધનામાં આગળ વધતા હોય છે. ક્યાંય પોતાનો અહંકાર ઉછળી ન આવે એ રીતે પોતાનું જીવન પસાર કરતા હોય છે. પોતાને અભ્યાસ એટલો બધો સુંદર આચાર્ય ભગવાનની નિશ્રામાં થયેલો હોય છે કે પોતે 12 અંગ, 11 અંગ, 12 ઉપાંગ એને ધારણ કરનારા છે. આમ તો દ્વાદશાંગી એટલે કે 12 અંગની રચના ગણધર ભગવંતો કરે, પણ વર્તમાન કાળે ભરત ક્ષેત્રની અંદર એવા ભાવો વર્તી રહ્યા છે કે એમાં 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ ઉપલબ્ધ નથી. બાકીના 11 અંગ ઉપલબ્ધ છે. તો એ 11 અંગ અને 12 ઉપાંગ એને ધારણ કરનારા ઉપાધ્યાય ભગવંતો હોય છે. એની સાથે ચરણ સિત્રી અને કરણ સિત્રી એ બંને ગુણોને પણ ધારણ કરનારા હોય છે. ચરણ સિત્રી એટલે આચરણમાં મૂકવા યોગ્ય 70 ગુણો એને પોતે સરસ રીતે વહન કરનારા હોય છે કે ઉપાધ્યાય પદ તરીકેના આચરણ કેવા હોવા જોઈએ, જીવન કેવું હોવું જોઈએ, એને ચરણ સિત્તરી એટલે આચરણમાં મૂકવા લાયક, આચારમાં મૂકવા લાયક એવા 70 ગુણો એને ધારણ કરનારા હોય છે. તો કરણ સિત્રી એટલે કરવા યોગ્ય ક્રિયાઓ જ્યારે પણ કરવાની હોય ત્યારે એની અંદર પણ અપ્રમત્ત ભાવે વર્તી અને કરણ સિત્રીના પણ 70 ગુણોને ધારણ કરનારા હોય છે. તો આ રીતે 11 અંગ, 12 ઉપાંગ 23 થયા. ચરણ સિત્રી અને કરણ સિત્રી 25 થયા. આ 25 ગુણોને ધારણ કરનારા ઉપાધ્યાય ભગવંતો હોય છે. અને એ ઉપાધ્યાય ભગવંતો સતત પોતાની જ્ઞાન સાધનામાં આગળ વધનારા હોય છે. શુદ્ધ સિદ્ધાંતની પ્રરૂપણા કરનારા હોય છે. આચાર્ય ભગવંતને ગઈકાલે આપણે વિચારણા કરી તો તીર્થંકર ભગવંત સાથે સરખામણી કરવામાં આવી. તિથ્થયર સમોસુરી. જો આચાર્ય ભગવંતો તીર્થંકર સમાન છે તો ઉપાધ્યાય ભગવંતો ગણધર સમાન છે. જેમ તીર્થંકર ભગવંતો અર્થથી દેશના આપે એમ આચાર્ય ભગવંતો અર્થથી સકળ શ્રી સંઘને દેશના આપે. ચતુર્વિધ શ્રી સંઘ એમનું પ્રવચન સાંભળે અને એનાથી પ્રતિબોધ પામે. એટલે આચાર્ય ભગવંતો તીર્થંકર ભગવંતનું પ્રતિનિધિત્વ કરે છે અને સકળ શ્રી સંઘને ધર્મ આરાધનામાં જોડવા માટે, ધર્મ આરાધનામાં આગળ વધારવા માટે પ્રયત્ન કરે છે. તો ઉપાધ્યાય ભગવંતો ગણધરના સ્થાને છે. તીર્થંકર ભગવંતોએ જે પણ અર્થથી પ્રરૂપણા કરી એને સૂત્ર રૂપે ગૂંથીને ગણધર ભગવંતો સૂત્રની રચના કરે. એ સૂત્રનું જ્ઞાન ઉપાધ્યાય ભગવંતો દ્વારા સાધુ સાધ્વીજી ભગવંત સુધી અને શ્રાવક શ્રાવિકા વર્ગ સુધી પહોંચાડવામાં આવે છે. એટલે આચાર્ય ભગવંતો પોતે સંઘની અને શાસનની ચિંતામાં જ્યારે વ્યસ્ત હોય, પોતાના જીવનમાં સકળ શ્રી સંઘની ઉન્નતિ કેવી રીતે થાય, જીન શાસન આગળ સરસ રીતે કઈ રીતે વધે, એની સમગ્ર જવાબદારી આચાર્ય ભગવંતો જ્યારે વહન કરતા હોય ત્યારે
ગચ્છને ભણવું, ભણાવવું, અધ્યાપન કરવું, જ્ઞાનનું દાન દેવું, આ બધી જ જવાબદારી ઉપાધ્યાય ભગવંતો વહન કરતા હોય છે. સતત પોતે જાગ્રત રહી અને પોતાના નિશ્રાવર્તી સાધુ સાધ્વીજી ભગવંતને સંયમ જીવનનું જ્ઞાન, સંયમ જીવનના સૂત્રોના પાઠ કઈ રીતે એમને શીખવવા, એનું થિયરિકલ નોલેજ અને પ્રેક્ટિકલ નોલેજ, આ બંને વસ્તુ ઉપાધ્યાય ભગવંતો પ્રદાન કરતા હોય છે. માત્ર ભણાવી દેવું એટલું જ નહીં, પણ સંયમ જીવનની આરાધનામાં, સંયમ જીવનની સાધનામાં પ્રેક્ટિકલી કઈ રીતે આગળ વધવું, સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ, કઈ રીતે ઉઠવું જોઈએ, એ પછી કઈ ક્રિયાઓ કરવી જોઈએ, પડીલેહણ, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કઈ રીતે થાય, ભણવાનો સમય કયો છે, નહીં ભણવાનો સમય કેવો છે, આ બધું જ જ્ઞાન ઉપાધ્યાય ભગવંતો ખૂબ સુંદર રીતે પોતાના નિશ્રાવર્તી સાધુ સાધ્વીજી ભગવંતોને અર્પણ કરતા હોય છે. અને એટલા માટે ઉપાધ્યાય ભગવંતોને બે પદવી આપવામાં આવી, અનુશાસક પણ કહેવાય અને અનુશાસ્ય પણ કહેવાય. અનુશાસક એટલે જેમની આજ્ઞા પ્રવર્તે. આચાર્ય ભગવંતો અનુશાસક છે, એમને કોઈની આજ્ઞાનો સ્વીકાર કરવાનો ન હોય, એટલે એમના માથે બીજા કોઈ ન હોય. હા, તીર્થંકર ભગવંતોનું શાસન એમના હૃદયસ્થ હોય અને તીર્થંકર ભગવંતોએ શાસ્ત્રોમાં જે પણ આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે જ પોતે જીવન જીવતા હોય, પોતાનું સ્વચ્છંદી જીવન જીવતા ન હોય, પરંતુ પ્રેક્ટિકલી વર્તમાન કાળે આચાર્ય ભગવંતની ઉપર કોઈ નથી હોતું. એટલે આચાર્ય ભગવંતો વર્તમાન કાળે અનુશાસક છે, આજ્ઞા પ્રવર્તન કરાવનાર છે. જ્યારે ઉપાધ્યાય ભગવંતોને બે પદવી મળી, અનુશાસ્ય અને અનુશાસક. આચાર્ય ભગવંતની આજ્ઞાનો સ્વીકાર કરવો અને એ મુજબ જીવન જીવવા પ્રયત્ન કરવો, એ અનુશાસ્ય એટલે આજ્ઞાને ધારણ કરનાર. અને બીજા નંબરે પોતાના નિશ્રાવર્તી જે પણ સાધુ ભગવંતો છે, કદાચ એમાં સામાન્ય સાધુ ભગવંત પણ હોય, એનાથી આગળ વધીને ગણી ભગવંતો પણ હોય, જેને ઘણી પદવી પ્રાપ્ત થઈ હોય એવા, એનાથી આગળ વધીને પન્યાસજી ભગવંતો પણ હોય. આવા અલગ અલગ પદવીને ધારણ કરનારા જે પણ ગુરુ ભગવંતો છે, એની ઉપર અનુશાસન ઉપાધ્યાય ભગવંતનું ચાલતું હોય છે. આચાર્ય ભગવંતો છે જ, એમનું તો ટોપ લેવલ છે, પણ એમને સંઘની શાસનની ઘણી બધી જવાબદારીઓમાં વ્યસ્તતા હોય, ત્યારે કચ્છની સમુદાયની રક્ષણ કરવાની, એમને સરસ રીતે જીનાજ્ઞાપૂર્વક આગળ વધારવાની જવાબદારી ઉપાધ્યાય ભગવંતોની હોય છે. એટલે ઉપાધ્યાય ભગવંતો આચાર્ય ભગવંતની આજ્ઞાને ઝીલનારા અને પોતાની નિશ્રાઈ રહેલા સાધુ ભગવંતો, ગણી ભગવંતો, પન્યાસી ભગવંતોને આજ્ઞા કરનારા, એમ બંને પદવીને ધારણ કરનારા છે. એટલા માટે ઉપાધ્યાય ભગવંતો અનુશાસ્ય પણ છે અને અનુશાસક પણ છે. વર્તમાન કાળે જે સંઘોની અંદર અથવા જે વ્યક્તિની ઉપર કોઈ જાતના અનુશાસન રહ્યા નથી, કોઈની આજ્ઞાનો સ્વીકાર કરવા માટે જે તૈયાર નથી, એનું જીવન રફે દફે થઈ જતું આપણે જોતા હોઈએ છીએ. પછી એ વ્યક્તિ હોય, એ સંઘ હોય, એ સમાજ હોય, પણ જો એની ઉપર કોઈ ગુરુ તત્વની આણ વર્તતી નથી, તો પછી એ સંઘ લાંબો સમય ટકતો નથી, જીનાજ્ઞાપૂર્વક એ સંઘનું સંચાલન થતું નથી, અને પછી અંદર અંદર ક્લેશ, કંકાસ, ઝઘડા વગેરે થતું આપણને જોવા મળતું હોય છે. આ બધું શેના કારણે? તો કે જ્ઞાની ગુરુ ભગવંતોની આજ્ઞામાં આપણે જીવતા નથી, એટલા માટે. જો આવા કોઈ ઉપાધ્યાય ભગવંતો, આચાર્ય ભગવંતોનું અનુશાસન સ્વીકારવામાં આવે અને એના દ્વારા આજ્ઞા સ્વીકાર કરવા દ્વારા પરમાત્માના સંઘને આગળ વધારવામાં આવે, તો પ્રાય કરીને કોઈ મોટા પ્રોબ્લેમ આવતા નથી હોતા. પણ વર્તમાન કાળે આપણું પોતાનું જ્ઞાન ઓછું, અને એના કારણે આપણી મતિ પ્રમાણે, આપણી બુદ્ધિ પ્રમાણે આપણે આપણા સમાજને, સંઘને આગળ વધારવા માંગતા હોઈએ, ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ આવીને ઉભા રહેતા હોય છે. તો ઉપાધ્યાય ભગવંતોનું મુખ્ય કામ ભણવું અને ભણાવવું. આ બે કામ ઉપાધ્યાય ભગવંતો ખૂબ સરસ રીતે કરતા હોય છે. અને એટલું જ નહીં, આટલું બધું જ્ઞાન હોવા છતાં અભિમાનનો છાંટો એમના જીવનમાં જોવામાં આવતો નથી.
વિનયના ભંડાર છે ઉપાધ્યાય ભગવંતો, નમ્રતા ગુણને ધારણ કરનારા છે. ત્યાં સુધી શાસ્ત્રમાં બતાવ્યું છે કે આચાર્ય ભગવંત પોતાના સ્થાન ઉપરથી ખાલી ઉપાધ્યાય ભગવંત તરફ નજર માત્ર કરે, બોલાવાની વાત નથી, માત્ર નજર કરે અને ઉપાધ્યાય ભગવંત પોતાના સ્થાન ઉપર હાથ જોડીને ઊભા થઈ જાય, ભગવંત શું આજ્ઞા છે, એક નજર ઉપરથી પારખી લે કે આચાર્ય ભગવંતને કંઈક મારા યોગ્ય કાર્ય ઊભું થયું છે અને મને બોલાવી રહ્યા છે. એમની નજર ઉપરથી આટલું બધું વિનયને ધારણ કરનારા ઉપાધ્યાય ભગવંત ઊભા થઈ જાય, નતમસ્તકે આચાર્ય ભગવંત પાસે હાજર થઈ જાય અને એમની જે પણ આજ્ઞા હોય એનો સ્વીકાર કરી લે. માત્ર જી શબ્દ, માત્ર તહત્તી શબ્દ, બીજા કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. પુણ્યશાળી, આ વાત આપણને પ્રભુ મહાવીર અને ગૌતમ સ્વામીના જીવનમાં પણ ઘણી બધી વખત જોવા મળે છે. અત્યારે આચાર્ય અને ઉપાધ્યાયને તીર્થંકર અને ગણધર ભગવંત સાથે જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે ગણધર ગૌતમ સ્વામી ભગવંત તો 4 જ્ઞાનના ધણી હતા. મતિ જ્ઞાન, સુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનઃપર્ય જ્ઞાન, આટલું બધું જ્ઞાન સંપૂર્ણ હતું, માત્ર કેવળ જ્ઞાન પ્રગટ થયું નહોતું. આવા બધા 4 જ્ઞાનના ધણી એવા ગૌતમ સ્વામી ભગવંત પણ પરમાત્મા મહાવીર સ્વામી પ્રત્યે કેટલું બધું ઉત્કૃષ્ટ વિનયને ધારણ કરનારા હતા. એના ઘણા બધા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં આવે છે. પ્રભુજી વિહાર કરીને જાય છે, રસ્તામાં એક ખેતર આવ્યું અને ગૌતમ સ્વામીને કીધું કે ખેડૂતને પ્રતિબોધ કરીને આવો. માત્ર તહત્તી, બીજો કોઈ વિચાર નહીં કે ભગવંત અત્યારે વિહાર છે, આપણે આપણા સ્થાનમાં પહોંચી જઈએ, ગુજરી પાણી વપરાઈ જાય પછી આમ કરીશું, કોઈ વાત નહીં. પ્રભુની આજ્ઞા માત્ર તહત્તી કરીને સ્વીકાર કરવાનો. ખેડૂતને પ્રતિબોધ કરવા ગયા, ખેડૂત પ્રતિબોધ ન પામ્યો. મીઠા મિત્રો, ખેડૂત પ્રતિબોધ પામ્યો, એમની પાસે ભગવાન પાસે એને લઈને આવ્યા, પ્રભુજી પાસે એને દીક્ષા લેવા માટે આગ્રહ કર્યો. ખેડૂત પોતે પ્રભુજીને જોઈને એટલો બધો ગુસ્સામાં આવી ગયો, એટલો બધો ગભરાઈ ગયો કે તમારા ગુરુ જો આ મહાવીર હોય તો મારે દીક્ષા નથી લેવી, મારે જતો રહેવું છે પાછું. અને એમ કરીને ગૌતમ પ્રત્યે જે અહોભાવ હતો એ પણ છોડીને ખેડૂત ત્યાંથી ચાલ્યો ગયો, દીક્ષા ન લીધી. પરમાત્મા પોતાના કેવળ જ્ઞાનની અંદર આ વાત જાણતા હતા કે ખેડૂત દીક્ષા લેવાનો નથી. છતાં ગૌતમ સ્વામીએ કોઈ જાતના તર્ક વિતર્ક કુતર્ક પરમાત્મા સામે કર્યા નથી કે ભગવાન તમે સ્વયં જાણતા હતા કે આ પ્રતિબોધ પામવાનો નથી, દીક્ષા લેવાનો નથી, તો મને શું કામ એની પાસે મોકલ્યો? ના, માત્ર તહત્તી કરીને આજ્ઞાનો સ્વીકાર કરવાનો, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાના. ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે, ઘટનાઓ ઘણી બધી લાંબી છે. આપણે માત્ર ઉપાધ્યાય પદને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ કે ઉપાધ્યાય પદનું વિનય કયા કક્ષાનો હોય. પ્રભુજી મહાવીર સ્વામીનો અંતિમ નિર્વાણ સમય, ગૌતમ સ્વામીને અડધી રાત્રે બાજુના ક્ષેત્રમાં દેવ શર્માને પ્રતિબોધ કરવા માટે મોકલી દીધા. એ વખતે પણ માત્ર તહત્તી કહીને આજ્ઞાનો સ્વીકાર, કોઈ જાતના આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ જાતની કોઈ દલીલ નહીં. દેવ શર્માને પ્રતિબોધ કરીને પાછા આવતા ખબર પડી કે પ્રભુ મહાવીરનું નિર્વાણ. એ વખતે થોડા ક્ષણ માટે એમને એમ થયું કે પ્રભુએ મને અંતિમ સમયે શું કામ અલગ કર્યો. પણ જ્યારે પરમાત્મા આજ્ઞા કરે છે ત્યારે બીજો કોઈ વિચાર નહીં કરવાનો કે મારા ભગવાન અત્યારે અડધી રાત્રે મને વિહાર કરવાની વાત કરે. આમ તો દેશનામાં એમ સમજાવે છે કે રાત્રે કોઈએ વિહાર કરવા જોઈએ નહીં, એમાં ઘણા બધા જીવોની હિંસાની શક્યતા છે, એટલે સાધુ સાધુજી ભગવંતોએ રાત્રે વિહાર કરવા જોઈએ નહીં. આ વાત પ્રભુજી દેશનામાં કે અને છતાં અડધી રાત્રે ગૌતમ સ્વામીને સૂચન કરે કે તમે પ્રતિબોધ કરવા જાઓ, ત્યારે માત્ર 2 હાથ જોડી તહત્તી કહી અને આજ્ઞાનો સ્વીકાર કરવાનો. આ જ વાત વર્તમાન કાળે પણ ઘણા બધા એવા ગુરુ ભગવંતોમાં જોવા મળે છે. કંઈક કેટલા દાખલાઓ આજે પણ જોવા મળે છે કે ગુરુ ભગવંત આજ્ઞા કરે શિષ્યને કે તમારે અત્યારે ભણવાનું છે, શિષ્ય ભણવા માટે બેસી જાય. થોડોક સમય થાય, અડધો કલાક એટલે શિષ્યને મન થાય કે હું ગુરુ ભગવંતે કલાકથી પાણી નથી વાપર્યું તો પાણી વપરાવું.
એટલે ગુરુ ભગવાનને પ્રશ્ન કરે, સાહેબ પાણી વાપરવું છે, હું આવું આપની પાસે પાણી લઈને? ગુરુ ભગવાન ના પાડે. શિષ્ય ભણવામાં લાગી ગયા. 2 મિનિટ થઈ નથી ને બીજા શિષ્યને ગુરુ ભગવાન આજ્ઞા કરે કે મારી માટે પાણી લઈને આવો. એ વખતે પહેલા શિષ્યના મનમાં શું વિચાર આવે? પરંતુ અહીંયા પણ આચાર્ય પદની ગરિમા શું છે, ઉપાધ્યાય પદની ગરિમા શું છે, એ વાત શાસ્ત્રકાર ભગવંતો સમજાવી રહ્યા છે કે ઉપાધ્યાય ભગવંતો પોતાના શિષ્યોનો યોગ અને ક્ષેમ કેટલો બધો સુંદર રીતે કરે, કેવો સરસ રીતે કરે. ઉપાધ્યાય ભગવંતને દરેક શિષ્યનો નેચર શું છે ખ્યાલમાં હોય, કે દરેક શિષ્યને શેનું તાલાવેલી છે, શેની જિજ્ઞાસા છે, ચારિત્ર જીવનમાં કઈ રીતે આગળ વધી રહ્યા છે. કોઈક શિષ્ય જ્ઞાનમાં આગળ વધતો હોય, કોઈક શિષ્યને જ્ઞાન બહુ ચડતું ન હોય પણ તપશ્ચર્યા સરસ કરતો હોય, કોઈક શિષ્યને વ્યાવચ કરવાની ભાવના સરસ હોય, પોતે તપસ્વી પણ ન હોય, જ્ઞાની પણ ન હોય, ભણતર પણ એટલું બધું એને રૂચતું ન હોય, પણ વ્યાવચ સરસ કરતો હોય. તો આ રીતે અલગ અલગ દરેક શિષ્યના સ્વભાવ ઉપાધ્યાય ભગવંતને ખબર હોય અને એના કારણે આવા પોતાના શિષ્યને ટ્રેન કરવા માટે, તૈયાર કરવા માટે, સરસ રીતે જીવનમાં આગળ વધારવા માટે દરેક શિષ્ય ઉપર અલગ અલગ આજ્ઞા પ્રવર્તાવે. જે ભણવામાં ખૂબ જ રત હોય, જેને સ્વાધ્યાય ખૂબ જ ગમતો હોય, એને પ્રાય કરીને સ્વાધ્યાય સિવાય બીજા બધા કામ ઓછા સોંપે. હવે પહેલો શિષ્ય જે હોય એને ભણવાનું ગમતું ન હોય, એને પરાણે ભણવા બેસાડ્યો હોય અને એ શિષ્ય અડધો કલાક થાય એટલે એને ઊભા થવાનું મન થાય એટલે ઉપાધ્યાય ભગવાનને કે સાહેબ પાણી વાપરવા માટે આવું. ત્યારે ઉપાધ્યાય ભગવાનને ખબર હોય કે આને ભણવાનું ગમતું નથી, ગમે તેમ બાના કરીને ભણવાનું છોડવું છે અને બીજા કાર્યમાં લાગી જવું છે. એટલા માટે એને આજ્ઞા કરે કે ના, તારે ભણવાનું છે, મારે પાણી પીવું નથી. હવે બીજો શિષ્ય ખૂબ જ વિનીત છે, એને જ્ઞાન ખૂબ જ ભણવું ગમે પણ છે અને પોતાનું જે પણ આડું કાર્ય હોય એ પતાવીને તરત જ ભણવા માટે કઈ રીતે હું જલ્દી બેસી જાઉં એના માટે સતત રત હોય. તો એને ઉપાધ્યાય ભગવંત આજ્ઞા કરે, મને પાણી વપરાવો. એ શિષ્યને ખબર છે કે મને ભણવાની તાલાવેલી છે, છતાં ગુરુની આજ્ઞા આવી છે તો મારે ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરવો જોઈએ. તરત જ ઊભા થાય, ગુરુ ભગવંતને પાણી વપરાવે અને તરત પાછા ભણવા માટે બેસી જાય. એમને કહેવું ન પડે કે તમે ભણવા માટે બેસો. તો આ રીતે ઉપાધ્યાય ભગવંતો એક એક શિષ્યનો એની પોતાની મનોભાવનાઓ શું છે, પોતાને શું ગમે છે, શું નથી ગમતું, એ બધું ઉપાધ્યાય ભગવાનને ખબર હોય અને એ પ્રમાણે એમની સારણા, વાયણા, ચોયણા, પડીચોયણા કરવા દ્વારા દરેકના જીવનમાં પરમાત્માની આજ્ઞા મુજબ ચારિત્ર જીવનના સંસ્કારો કઈ રીતે સમૃદ્ધ થાય અને ચારિત્ર જીવનમાં સુંદર રીતે કઈ રીતે આગળ વધી શકે એનું સતત ચિંતન અને મનન આ ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. જે શિષ્ય તપ નથી કરી શકતો છતાં આચાર્ય ભગવંત દ્વારા જ્યારે પ્રેરણા કરવામાં આવે, ઘણી વખત એવું બનતું હોય કે આવતીકાલે 14 છે, સવારની પોરની અંદર બધા શિષ્ય આચાર્ય ભગવાનને વંદન કરવા માટે ગયા અને આચાર્ય ભગવંતે આજ્ઞા કરી કે આજે બધાએ ઉપવાસ કરવાના છે. બધાને પછી આજે ઉપવાસનું લેવાનું છે, કોઈએ વાપરવાનું નથી. બધા શિષ્યો ગુરુ આજ્ઞાનો સ્વીકાર કરે, તહતી ગુરુ ભગવાન. પણ જે શિષ્યથી તપ થઈ જ નથી શકતો એને તો એકાશનું પણ માંડ થાય છે, એવો શિષ્ય ઉપવાસ કઈ રીતે કરી શકશે? એટલે આચાર્ય ભગવાનની સામે કશું વિરોધ ન કરે, એની સામે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરે, પરંતુ જ્યારે ઉપાધ્યાય ભગવંત પાસે જાય ત્યારે ઉપાધ્યાય ભગવાનને પોતે વિનંતી કરે, ભગવંત, મોટા સાહેબે તો ઉપવાસ કરવાની પ્રેરણા કરી છે, પણ આપ જાણો છો મારાથી એકાશનું પણ માંડ થાય છે. રોજ હું નવકારસીને પોરસી કરનાર જીવડો છું, મારાથી ઉપવાસ કેમ થશે? અને કદાચ જો હું આચાર્ય ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરીશ તો બીજું બધું ચારિત્ર જીવનની આરાધના જે આખો દિવસ કરવાની, પડી લેહણ કરવાનું, સ્વાધ્યાય કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, એ બધામાં મારી કાયરતા થઈ જશે, એ બધો સ્વાધ્યાય મારાથી છૂટી જશે, એ બધા કાર્યમાં હું બહુ જ નિર્બળ બની જઈશ અને એના કારણે એ બધા કામમાં હું આ સારી રીતે પ્રયત્નપૂર્વક, ઉત્સાહપૂર્વક આગળ નહીં વધી શકું. કંઈક આ પ્રસ્તો કાઢી આપો. ઉપાધ્યાય ભગવાન જાણે છે
કે આનાથી તપ બિલકુલ થતો નથી. હવે આચાર્ય ભગવાનની આજ્ઞા છે, કરવું શું? તો આચાર્ય અને સાધુ વચ્ચેનો બ્રિજ એ ઉપાધ્યાય ભગવાન છે. બંનેનું સચવાઈ જાય છતાં કોઈને ખરાબ ન લાગે, ખોટું ન લાગે, એટલે ઉપાધ્યાય ભગવંત વચલો માર્ગ કાઢે. ઉપાધ્યાય ભગવાન કે જો મોટા સાહેબની આજ્ઞા છે, આપણે કરવું જ જોઈએ, પણ મને તારી અવસ્થાની પણ ખબર છે, તો એક કામ કરીશ, જો એમને ઉપવાસનું કીધું જ પણ તું આંબીલ કરવા માટે પ્રયત્ન કર. તને થોડોક ખોરાક પેટમાં જશે ને એટલે તને થોડીક રાહત થઈ જશે અને બાકીના જે ચારિત્રના યોગો છે એ સારી રીતે તું આગળ વધી શકીશ. હા, તને સાંજ પડે થોડી તકલીફ થશે, ભૂખ લાગશે, હું પણ સમજુ છું, પણ સાવ આપણે આચાર્ય ભગવાનની આજ્ઞાનો અસ્વીકાર કરવો એ યોગ્ય નથી. તો એક કામ કર, તું આજે આંબીલ કર. અને શિષ્ય પણ ખુશ થઈ જાય કે હાસ, ઉપાધ્યાય ભગવંતે સારો રસ્તો કાઢી આપ્યો. ઉપાધ્યાય ભગવંત આચાર્ય ભગવંતની પાસે જાય. ભગવંત, આપની આજ્ઞાનો આજે સ્વીકાર અમે બધા કરીએ છીએ, અમે બધા ઉપવાસ કરવા માટે તૈયાર છે, પરંતુ આ એક શિષ્ય છે ને, એને બિચારાને બહુ જ તપ ધર્મથી તકલીફ થાય છે. એ ઉપવાસ કરશે ને તો બાકીના એના ચારિત્ર જીવનના યોગો નબળા પડી જશે. એ નહીં પડીલેહણ કરી શકે, નહીં સ્વાધ્યાય કરી શકે, નહીં પ્રતિક્રમણ ઉભા કરી શકે, એ બહુ જ કાયર થઈ જશે. તો એક કામ કરીએ, આપણે એને આંબીલ કરાવીએ. બીજા બધા ભલે આપણે ઉપવાસ કરીએ, પણ આપ જો આજ્ઞા કરો તો આપણે એને આંબીલ કરાવીએ. થોડુંક એને વપરાશે ને તો એને થોડી શક્તિ રહેશે અને આજનો દિવસ શાંતિથી પસાર થઈ જશે. આચાર્ય ભગવાન પણ ઉપાધ્યાય ભગવાનની વાત સાંભળી અને એમાં સંમતિ આપે કે હા, વાંધો નહીં, એને આંબીલ કરાવો. એટલે આ રીતે ઉપાધ્યાય ભગવાન એ આચાર્ય અને સાધુની વચ્ચેની કડી છે. જીવનમાં આવી બધી તકલીફો ઘણી બધી આવવાની. આપણે સંસારમાં રહ્યા છે, આપણને ખબર છે કે સંસારમાં વડીલો, દાદા દાદી, માતા પિતા અને દીકરા દીકરી, આ 3 જનરેશનને કમ્બાઈન કરવા માટે બહુ તકલીફ પડે છે. કારણ કે દરેકની વિચારસરણીઓ અલગ અલગ હોય, દરેકનું પોતાનું જીવન જીવવાનું ધોરણ અલગ અલગ પ્રકારનું હોય. જે આપણા દાદા દાદી જીવન જીવીને ગયા એવું જીવન કદાચ આપણે જીવી શકતા નથી. તો આવી બધી જ્યારે તકલીફો આવે ત્યારે એ તકલીફોનું નિવારણ કેવી રીતે કરવું એ ઉપાધ્યાય ભગવંતોની અંદર બહુ જ ઊંડાણથી આની સમજ હોય છે. ક્યારેક સમુદાયની અંદર કોઈક શિષ્ય કરવા યોગ્ય કાર્ય ભૂલી જાય તો એને યાદ કરાવવા સ્વરૂપે કે ભાઈ અત્યારે પડીલેહણનો સમય થયો છે, ચાલો પડીલેહણ કરી લો. અત્યારે પ્રતિક્રમણનો સમય થયો છે, ચાલો આપણે બધા પ્રતિક્રમણમાં જોડાઈ જઈએ. તો આ રીતે સ્મૃતિમાં લાવવા સ્વરૂપે, સ્મરણ કરાવવા સ્વરૂપે સારણા નામનો અધિકાર ઉપાધ્યાય ભગવંતો ઉપયોગ કરે. આપણે આ શબ્દો ઘણી બધી વખત સાંભળ્યા હશે. સારણા, વાયણા, ચોયણા અને પડી ચોયણા, આ 4 રીતે ગચ્છની જવાબદારી ઉપાધ્યાય ભગવંતો વહન કરતા હોય છે. પદ્મ વિજયજી મહારાજાએ ઉપાધ્યાય પદની પૂજાની ઢાળની જે રચના કરી એમાં પણ લખ્યું છે, સારણા દીક ગચ્છ માહે કરતા પણ રમતા નિજ ઘર હો. તો આ ઉપાધ્યાય પદની પૂજાની અંદર પણ પદ્મ વિજયજી મહારાજ આ સુંદર રીતે એનું વર્ણન કરે છે કે સારણા, વાયણા, ચોયણા અને પડી ચોયણા એના દ્વારા ગચ્છનું વહન કેવી રીતે કરે. તો સારણા એટલે સ્મરણ કરાવવું. જે પણ કાર્ય કરવા યોગ્ય હોય અને એ કાર્ય કોઈ શિષ્ય કરતો ન હોય ત્યારે એને યાદ કરાવવું, એને કહેવાય સારણા. જે કરવા યોગ્ય કાર્ય ન હોય અને શિષ્ય કરતા હોય તો એને વારવા, પાછા વાળવા, એનું નામ છે વારણા. એટલે કે દિવસે સાધુ ભગવંતથી સંથારો ન થાય, પણ કોઈ શિષ્યએ 2-3 કલાક સુધી કન્ટિન્યુ સ્વાધ્યાય કર્યો અને થાકી ગયો અને પોતે સેજ આડો પડ્યો, લાંબો થઈ ગયો, એટલે તરત ઉપાધ્યાય ભગવંત યાદ કરાવે, દિવસે સંથારો કરાય નહીં, એનું પ્રાયશ્ચિત આવે, જાગૃત થઈ જાઓ, ફરી સ્વાધ્યાયમાં લાગી જાઓ, અન્ય પ્રવૃત્તિમાં લાગી જાઓ. એમ ઘણી વખત આપણે સંસારી જીવો ઉપાશ્રયમાં ગુરુ ભગવાનને વંદન કરવા માટે જઈએ. મોટા સાહેબને વંદન કર્યા પછી નાના નાના આપણા ઉંમર યોગ્ય ગુરુ ભગવંતો હોય તો એની સાથે જરા મન બેસી ગયું હોય તો એમની પાસે બેસીને 5, 10, 15 મિનિટ ગપ્પા મારવાનું આપણને મન થાય. અને ઘણી વખત એવી વાતોમાં આપણે લાગી જઈએ ત્યારે ઉપાધ્યાય ભગવંત યાદ કરાવે
કે અત્યારે સ્વાધ્યાયનો સમય છે, અત્યારે પડીલેહણનો સમય છે, ગૃહસ્થો સાથે વાત કરવાની નથી, ચાલો તમે તમારા કાર્યમાં લાગી જાઓ. આપણને એમ થાય કે આપણે આટલા ભાવથી ગયા ગુરુ ભગવાન સાથે વાત કરીએ છીએ, તો મોટા સાહેબ કેમ એમને શિષ્યને પોતે ત્યાંથી ખસેડી લે છે? પણ ઘણી વખત આપણી વાતો એવી હોય કે જેના કારણે શિષ્યોને સંસારના ભાવ જાગી જાય, સંસાર તરફ આકર્ષણ થઈ જાય, અથવા તો સંયમ જીવનમાં શિથિલ બની જાય, એવા ભાવો એમના પ્રગટી જાય, એવી વાતોથી દૂર કરવા માટે ગુરુ ભગવંત એમને અન્ય પ્રવૃત્તિમાં લગાવી દે. એક એક્ઝામ્પલ આપું. અહીંયા ઇન્ડિયામાં તમને ખબર છે, ચોમાસું શરૂ થાય એ વખતે ગરમી ઘણી બધી હોય છે. ટેમ્પરેચર 40 ડિગ્રી 42 ડિગ્રી સુધી પહોંચી જતું હોય, અને આપણને ખબર છે ગુરુ ભગવાન તો ક્યારેય પણ પંખાનો એસીનો ઉપયોગ કરતા નથી હોતા, અમુક સંજોગોને બાદ કરતા. તો એવા વખતે આપણે ઉપાશ્રયમાં વંદન કરવા માટે ગયા, વંદન કરીને આવી રીતે નાના સાધુ ભગવાન પાસે બેઠા હોય, એ પોતે સ્વાધ્યાયની અંદર મસ્ત હોય, અને આપણે એમની સાથે આ વાતો ચાલુ કરીએ, કેમ છે સાહેબ, સાતામાં છો, શું ચાલે છે, એમ કરીને વાતોમાં આપણે બોલીએ કે ગરમી બહુ છે, કેમ, કેટલો પરસેવો વળે છે. હવે એ વખતે એ ગુરુ ભગવંતને ગરમી શું છે એનો કદાચ ખબર જ ન હોય, અંદાજ જ ન હોય, પોતાના સ્વાધ્યાયમાં મસ્ત હોય, ભલે પરસેવાથી શરીર રેબઝેબ થતું હોય, પણ એમની માનસિકતા ગરમી તરફ ન હોય, સ્વાધ્યાય તરફ હોય. અને આપણું એક વાક્ય કે સાહેબ ગરમી કેટલી બધી છે, કેમ, કેટલો ઉકળાટ છે, અને એ વખતે એમનું મન સ્વાધ્યાયમાંથી ડાયવર્ટ થઈ અને તરત ગરમી તરફ એમનું મન લાગી જાય કે હા યાર ગરમી કેટલી બધી છે, અને તરત મુપત્તિથી આમ પવન નાખવા માંડે, અથવા પોતાનો જે કપડો હોય એ કપડાથી આમ આમ કરવા માંડે, તો તરત એમના સંયમ જીવનમાં આ બાધક તત્વ એમને ગરમીનો પરિસહ જે સહન કરવાનો હતો એની બદલે સહન ન કર્યો, અને શરીર ઉપર મમત્વ ભાવ જાગૃત થયો કે હા મારા શરીરમાં ગરમી વધારે લાગે છે, મને પરસેવો વધારે થાય છે, લાવ એને સહેજ હું દૂર કરવા માટે પ્રયત્ન કરું, અને 2 વખત કે 5 વખત પણ આ રીતે રૂમાલથી કે પોતાના કપડાથી પવન નાખે, એના દ્વારા વાયુકાયના જીવોની હિંસા થાય, એના કારણે એમના ચારિત્ર જીવનમાં દોષ લાગે. આપણને આવી ખબર છે ખરી કે આપણે આવી જે વાતો સામાન્યથી કરીએ છીએ, આપણો કોઈ એવો એંગલ નથી, આપણો કોઈ એવો ભાવ નથી કે એમના ચારિત્ર જીવનથી એમને આપણે દૂર કરીએ, પણ આપણને કેવી વાતો ગુરુ ભગવાન સાથે કરવી જોઈએ, કેવી વાતો ન કરવી જોઈએ, એનું પણ અત્યારે કદાચ આપણને જ્ઞાન નથી. અને એના કારણે આવી કોઈ પણ વાતો, આ એક એક્ઝામ્પલ આપ્યું, ઠંડી ગરમી કે વરસાદનું તો એક્ઝામ્પલ છે, એ સિવાયની પણ ઘણી બધી વાતો એવી હોય છે કે જે એમના ચારિત્રથી એમને દૂર કરે, અને એમના જે સરસ મજાના સ્વાધ્યાયની અંદર પોતાનું મન લાગેલું હોય એનાથી એનું મન વિચલિત થઈ જાય. અને એટલા માટે ઉપાધ્યાય ભગવંતો વાયણા નામના બીજા પ્રકારે એમને વારી લે, પાછા વાળે કે તમારે આ પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી, અત્યારે ન કરાય. તો આ રીતે પોતે ઉપાધ્યાય ભગવંતો ગચ્છનું યોગ અને ક્ષેમ કરનારા હોય છે. એનાથી આગળ વધીને ઘણા શિષ્યો માથા ફરેલા પણ હોય, બધા જ કંઈ ઉત્તમ જીવો જ સંયમ જીવન અંગીકાર કરે એવું નથી હોતું. ઘણાના મગજ ફરેલા પણ હોય, ભાવ થયા હોય કે દીક્ષા લેવી છે, પણ હજી મગજ બદલાયું ન હોય, તો એવા જીવો સંયમ જીવનની અંદર આચાર્ય કે ઉપાધ્યાયની આજ્ઞાનો જોઈએ એ પ્રમાણે સ્વીકાર ન કરે, અને પોતાને મન ફાવે એવી પ્રવૃત્તિઓમાં લાગી જાય. બની શકે ઘણી વખત એવું, આપણે ત્યાં શાસ્ત્રમાં ત્યાં સુધી કીધું છે, શ્વાસ લેવા અને મૂકવા માટે પણ ગુરુની આજ્ઞા માંગવી પડે, આંખોને પટપટાવવા માટે પણ ગુરુની આજ્ઞા માંગવી પડે. આટલી બધી સૂક્ષ્મતા પૂર્વકનો ધર્મ જો કોઈ મળ્યો હોય ને તો એ માત્ર ને માત્ર આપણને મળ્યું છે, જેને શાસન. બાકી આટલી બધી સૂક્ષ્મતા અન્ય કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે. કોઈને કદાચ આ ગાંડપણ પણ લાગે કે કઈ શ્વાસ લેવા મૂકવા માટે થોડી ગુરુની આજ્ઞા લેવી પડે, આંખો પટપટા, આ બધી સાહજિક ક્રિયાઓ છે, સહજતાથી થઈ જતી ક્રિયાઓ છે, છતાં પણ એની અંદર ગુરુ આજ્ઞાનો સ્વીકાર કઈ રીતે
તો કે સવારે જ્યારે ગુરુ ભગવાનને વંદન કરવા માટે શિષ્યો જાય ત્યારે ગુરુ ભગવાન પાસે આદેશ માંગે, બહુવેલ સંદિશાવ અને બહુવેલ કરશું. જેમને પૌષધ કર્યા હશે, ઉપધાન કર્યા હશે, એવા શ્રાવક શ્રાવિકાઓને ખબર હશે કે આ બે આદેશ સવારની પોરમાં આપણે પણ જ્યારે ઉપધાન કરીએ અથવા તો પૌષધ કરીએ ત્યારે આ બે આદેશ માંગીએ છીએ. બહુવેલ સંદેશાઓ એટલે આખા દિવસ દરમિયાન વારે ઘડીએ જે ક્રિયાઓ થાય છે, જેની આજ્ઞા હું માંગુ એ પહેલા ક્રિયા થઈ જાય, એવી ક્રિયા કરવાની તમે મને આજ્ઞા આપો. અને ગુરુ ભગવાન તે વખતે તહત્તી કહીને આદેશ આપે કે હા, શ્વાસોશ્વાસ કરવો, આંખો પટપટાવી, આ બધી ક્રિયાઓ એવી છે કે એમાં તમે આજ્ઞા માંગવા જાઓ એ પહેલે તો એ ક્રિયા થઈ જાય. તો એવી ક્રિયા આખો દિવસ કરી શકો એના માટે હું તમને આજ્ઞા આપું છું. કેવી સરસ ઉત્તમ મર્યાદાઓ આપણા શાસનમાં બતાવવામાં આવી છે, પણ આપણને કદાચ ખબર જ નથી. એ સિવાયની જે પ્રવૃત્તિ અમુક અમુક સંજોગોમાં થતી હોય એમાં દરેક પ્રવૃત્તિ કરતા પહેલા ગુરુ ભગવાનની આજ્ઞાનો સ્વીકાર અવશ્ય કરવો પડે. સ્વાધ્યાય કરવા બેસવું હોય તો પણ ગુરુ ભગવાનને પૂછવાનું, ગુરુ ભગવાન આજ્ઞા કરે તો જ સ્વાધ્યાય કરવા બેસવાનું, નહીતર નહીં કરવાનું. સ્વાધ્યાય પરિપૂર્ણ કરી અને બીજી કોઈ પ્રવૃત્તિમાં લાગવું હોય તો પણ ગુરુ ભગવાનને પૂછવાનું અને પછી જ બીજી પ્રવૃત્તિમાં જોડાવાનું. આટલું બધું જેને શાસનની અંદર અનુશાસન બતાવવામાં આવ્યું છે. તો કોઈક શિષ્ય એવા હોય કે પોતાને મન ફાવે એવી પ્રવૃત્તિ કરતા હોય અને સહજતાથી ગુરુ આજ્ઞાનો સ્વીકાર કરતા ન હોય, ત્યારે ઉપાધ્યાય ભગવંતો ત્રીજા નંબરનું અને જે છે ચોયણા, સારણા, વારણા, ચોયણા, એ ચોયણા દ્વારા એટલે કે ગુસ્સો કરવા દ્વારા એને તેવી ખરાબ કે ખોટી પ્રવૃત્તિ થતી અટકાવે અને એને રોકે કે મેં તમને ના પાડી કે અત્યારે તમારે સ્વાધ્યાય કરવાનો છે, બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની નથી, છતાં તમે અન્ય પ્રવૃત્તિમાં કેમ લાગી ગયા? ભલે પછી એ ગોચરી પાણીની પ્રવૃત્તિ હોય, પાણી ઠારવાની પ્રવૃત્તિ હોય, માંડલી તૈયાર કરવાની પ્રવૃત્તિ હોય, ગોચરીના સમયે કોઈ પણ પ્રવૃત્તિ હોય, પડી લેહણની ક્રિયા હોય, પણ જ્યાં સુધી ગુરુ ભગવંત આજ્ઞા ન કરે ત્યાં સુધી અન્ય કોઈ પ્રવૃત્તિ થાય નહીં. અને કોઈક એવો શિષ્ય હોય કે જે સારણા અને વાયણા દ્વારા પણ ન સમજે તો એને ત્રીજા નંબરે ચોયણા દ્વારા પણ ચારિત્ર જીવનમાં સ્થિર કરવા માટે ઉપાધ્યાય ભગવંતો પ્રયત્ન કરે. એ વખતે સેજ ઊંચા અવાજે બોલવું પણ પડે. તમને ભાન નથી પડતું, હું તમને આટલું કહું છું, તમે કેમ આમ કરો છો, એવું ઊંચા સાદે બોલવું પણ પડે. અને એનાથી આગળ વધીને પણ જો શિષ્ય ન માને તો ચોથા નંબરે પડી ચોયણા. પડી ચોયણા એટલે પ્રતિકાર સ્વરૂપ, એટલે કદાચ ગાલ ઉપર લાફો પણ મારવો પડે શિષ્યને, કદાચ દંડાસણનો પણ ઉપયોગ કરવો પડે અને એનાથી પણ ખરાબ શબ્દો એમને સંભળાવવા પડે કે આ બધી પ્રવૃત્તિ તમને દુર્ગતિમાં લઈ જશે, નરક ગતિ સુધી પહોંચી જશો, મહેરબાની કરીને સમજી જાઓ, આ પ્રવૃત્તિથી પાછા હટી જાઓ. આટલું બધું સમજાવવા છતાં પણ તમે કેમ નથી માનતા? આવા કડક ભાષાના શબ્દો દ્વારા અથવા તો ક્યારે હાથનો પ્રયોગ કરવા દ્વારા પણ એમને પડી ચોયણા કરીને પણ સંયમ જીવનમાં સ્થિર કરતા હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતો હોય છે. છતાં એમના મનમાં એ શિષ્ય પ્રત્યે દ્વેષભાવ નથી હોતો, એના પ્રત્યે તિરસ્કારનો ભાવ નથી હોતો, એના પ્રત્યે દુર્ભાવ નથી હોતો. મનમાં તો સમજે છે કે આ ગુસ્સો એ પણ આખરે તો કર્મબંધ કરાવનાર છે, આ રીતે મારે કરવું ન જોઈએ. પણ શિષ્યનું જો અહિત થતું હોય તો એ અહિતમાંથી એને અટકાવવા માટે અને સંયમ જીવનમાં સ્થિર કરવા માટે ઉપાધ્યાય ભગવંતો પડી ચોયણાનો પણ ઉપયોગ કરતા હોય છે. તો આ રીતે સારણા, વાયણા, ચોયણા અને પડી ચોયણા, આ ચારે ચાર દ્વારા ગચ્છનું ખૂબ સુંદર રીતે ઉપાધ્યાય ભગવંતો વહન કરતા હોય છે, ગચ્છને આગળ વધારતા હોય છે. એવા ઉપાધ્યાય ભગવંતોને શાસ્ત્રકારોએ ઘણી બધી ઉપમા આપી છે. મહાવીર સ્વામી પરમાત્માએ જે અંતિમ દેશના ફરમાવી એ અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્ર રૂપે આજે જીન શાસનને મળી છે. એમાં 11મા અધ્યયનની અંદર ઉપાધ્યાય ભગવંતોને અલગ અલગ 16 ઉપમાઓ આપવામાં આવી છે કે ઉપાધ્યાય ભગવંતો સૂર્ય સમાન છે,
ચંદ્ર સમાન છે, જંબુદ્વીપ સમાન છે, મેરુ સમાન છે, સિંહ સમાન છે, હાથી સમાન છે, વૃષભ સમાન છે, માતા સમાન છે, એમ અલગ અલગ ઘણી બધી રીતે ઘણા બધા એંગલથી ઉપાધ્યાય પદને નવાજવામાં આવ્યું છે. એટલું બધું વેટેજ ઉપાધ્યાય પદ ઉપર આપવામાં આવ્યું છે કે સમગ્રતયા જીન શાસનની અંદર મુખ્ય રાજા તરીકે ભલે આચાર્ય ભગવંતો છે, પણ રાજા તો હંમેશા છે ને ઓર્ડર કરે, આજ્ઞા કરે, પછી એ આજ્ઞાનો સ્વીકાર કરાવવાની જવાબદારી મંત્રીઓની હોય છે. બરાબર છે? તમે અત્યારે સમજી શકો છો કે કોઈ પણ દેશના પ્રેસિડેન્ટ હોય કે પીએમ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, એ આજ્ઞા કરે, પછી એમનો જે ઓર્ડર હોય એને ફોલો અપ કરાવવાની જવાબદારી એમની નીચે રહેલા જે સચિવો હોય, અધિકારીઓ હોય, મંત્રીઓ હોય, એ બધા એને ફોલો અપ કરાવતા હોય છે. એમ આચાર્ય ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરાવવાની જવાબદારી ઉપાધ્યાય ભગવાનની છે. આચાર્ય ભગવાન કોઈ નવાને દીક્ષા આપી દે, પણ દીક્ષા આપ્યા પછી એને સંયમ જીવનમાં સ્થિર કરવો, સંયમ જીવનમાં આગળ વધારવો, એને સંયમ જીવનમાં બરાબર ઘડીને તૈયાર કરવો, એ જવાબદારી ઉપાધ્યાય ભગવાનની છે. અરિહંત ભગવંતો પણ, તીર્થંકર ભગવંતો પણ કોઈ નૂતન દીક્ષિતને દીક્ષા આપે પછી એની જવાબદારી પોતે નથી સ્વીકારતા, કારણ કે પોતે અરિહંત છે અને અરિહંત હોવાથી રાગ કે દ્વેષ નથી. એટલે શિષ્ય જો બરાબર સંયમ જીવન ન સ્વીકારે ને ન ચાલે તો અરિહંત ભગવાન તો ક્યારે એની પર દ્વેષભાવ લાવી ન શકે કે હું તને આમ સમજાવું છું, તું કેમ આમ કરે છે, ન કરી શકે. અને એટલે અરિહંત ભગવાન તો દીક્ષા આપ્યા પછી એ જે દીક્ષાર્થી હોય, દીક્ષા જીવન અંગીકાર કર્યું, નૂતન દીક્ષિત, એને સ્થવિર ભગવંતોને ભણાવી દે કે હવે આને તૈયાર કરવાની જવાબદારી તમારી છે. એમ આચાર્ય ભગવંતો પિતા સમાન છે અને ઉપાધ્યાય ભગવંતો માતા સમાન છે. કોઈએ પણ નૂતન સંયમ જીવન અંગીકાર કર્યું, દીક્ષા જીવન અંગીકાર કર્યો, એટલે આચાર્ય ભગવંત સીધી એને ઉપાધ્યાય ભગવાનને સોંપી દે કે હવે આને ઘડીને તૈયાર તમારે કરવાનો છે. પિતા દ્વારા બાળકનો જન્મ થઈ ગયો, પણ એનું લાલન પાલન પોષણની જવાબદારી જેમ માતાની હોય, એમ માતા બનીને ઉપાધ્યાય ભગવંતો એ નૂતન દીક્ષિતને ખૂબ સુંદર રીતે ઘડીને તૈયાર કરે અને પિતાના માર્ગે પહોંચાડી દે. માતાની જવાબદારી વર્તમાન કાળે સંસારમાં કેવી કે પિતા જે માર્ગે સુંદર રીતે આગળ વધતા હોય, જે પણ એમને ધંધો, દાપો, બિઝનેસ વગેરે હોય, એ પ્રમાણે બાળકને ઘડીને તૈયાર કરીને પિતા સાથે જોડી આપે. એમ ઉપાધ્યાય ભગવંતો સાધુ ભગવંતને સારણા, વાયણા, ચોયણા, પડી ચોયણા કરવા દ્વારા એમની સાથે જોડી આપે, આચાર્ય ભગવંત સાથે, અને ખૂબ સુંદર રીતે સંયમ જીવનમાં આગળ વધારી દે. અને એટલા માટે ઉપાધ્યાય ભગવંતને તીર્થ સમાન પણ કયા છે. એક ઉપમા ઉપાધ્યાય ભગવાનને તીર્થની આપવામાં આવી છે. હરિભદ્ર સુરી મહારાજાએ યોગ શતક નામના ગ્રંથમાં લખ્યું છે કે તીર્થમાં રહીને અભ્યાસ કરવો જોઈએ. હવે આટલું વાક્ય લખ્યું છે, જેને સાચી સમજણ ન હોય એ શું વિચારે? તીર્થમાં રહીને અભ્યાસ કરવો જોઈએ. એના પરથી આપણા મનમાં શું વિચાર આવે? પાલીતાણામાં જઈને અભ્યાસ કરવો, શંખેશ્વરમાં જઈને અભ્યાસ કરવો, સમિત શિખરમાં જઈને અભ્યાસ કરવો, એ તીર્થમાં જઈને અભ્યાસ કરવાની વાત કરી હશે? ના પુણ્યશાળી. તીર્થમાં રહીને અભ્યાસ કરવો એટલે ગુરુ ભગવંતની નિશ્રામાં, ઉપાધ્યાય ભગવંતની નિશ્રામાં રહીને અભ્યાસ કરવો જોઈએ. ઉપાધ્યાય ભગવંતો તીર્થ સમાન છે અને એટલા માટે એમની નિશ્રામાં રહી અને નૂતન જે પણ સાધુ સાધ્વીજી હોય યા શ્રાવક શ્રાવિકા હોય, આપણે ત્યાં એમ પણ કહેવામાં આવ્યું છે ગુરુ વગર જ્ઞાન નકામું. આજે તો ઇન્ટરનેટના જમાનાની અંદર કોઈ વાત થાય એવી નથી. કોઈને છે ને કોઈ ગુરુ ભગવંત પાસે રહીને અભ્યાસ કરવો જ નથી. બધાને સ્વતંત્રતા જોઈએ છે. હું કોઈના ઉપર ડિપેન્ડન્ટ શું કામ બનું? હું ઇન્ડિપેન્ડન્ટ છું અને મારે ઇન્ડિપેન્ડન્ટલી મારું જીવન જીવવું છે. આ સંસારના ક્ષેત્રમાં કદાચ તમે સફળ થઈ શકો, ધર્મના ક્ષેત્રમાં ઇન્ડિપેન્ડન્ટ થવા ગયા તો યાદ રાખજો, કદાચ તમે એવા દુર્ગતિની ખાઈમાં ધકેલાઈ જશો કે ભવિષ્યમાં હજારોના હજારો, લાખોના લાખો વર્ષ સુધી, અનંત કાળ સુધી કદાચ જૈન ધર્મ આપણને નહીં મળે. જીન શાસન એ અનુશાસન ને વર્તું શાસન છે. તીર્થંકર ભગવંતોના અનુશાસનમાં ગણધર ભગવંતો હોય, ગણધર ભગવંતોના અનુશાસનની અંદર
આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીજી, ભગવંતો હોય, શ્રાવક, શ્રાવિકાઓ હોય. ગણધર ભગવંતો જે વખતે હાજર ન હોય એ વખતે કેવડી ભગવંતોની નિશ્રામાં એમના અનુશાસનમાં આખું એ જીન શાસન ચાલતું હોય. જ્યારે કેવડી ભગવંતનો પણ વિરહ થઈ જાય, પરમાત્મા મહાવીર દેવના શાસનમાં 64 વર્ષ સુધી કેવડી ભગવંતો હતા. પ્રભુજીના નિર્વાણ પછી, પ્રભુજી નિર્વાણ પામીને મોક્ષે ગયા પછી 64 વર્ષ સુધી કેવડી ભગવંતો વિદ્યમાન હતા. 64મા વર્ષે જંબુ સ્વામીજી અંતિમ કેવળ જ્ઞાની નિર્વાણ પામીને મોક્ષે ગયા. એ પછી આ ભરત ક્ષેત્રના અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ એ ક્ષેત્રની અંદર જંબુ સ્વામી પછી કોઈ કેવળ જ્ઞાની ભગવંતો થયા નથી. તો એ કેવળ જ્ઞાની ભગવંતોનું અનુશાસન જ્યારે જતું રહે પછી 14 પૂર્વધર મહર્ષિનું અનુશાસન આવે. એમના અનુશાસનમાં જીવન જીવવાનું, જે રીતે આજ્ઞા કરે એ પ્રમાણે જીવન જીવવાનું. એ 14 પૂર્વધર મહાપુરુષો પણ ગયા પછી 10 પૂર્વધર મહાપુરુષો હતા. એમ ઘટતા ઘટતા 2 પૂર્વધર, છેલ્લે 1 પૂર્વધર મહાપુરુષોના શાસનમાં અનુશાસનમાં આખું જેને શાસન ચાલતું હતું. અને વર્તમાન કાળે જ્યારે 1 પૂર્વધર મહાપુરુષ પણ આપણી વચ્ચે હાજર નથી, ત્યારે જીન શાસનના અધિપતિ રાજાના સ્થાને જે છે એવા આચાર્ય ભગવંતોના અનુશાસનમાં આપણે જીવન જીવવું જોઈએ. આપણા સંઘને, આપણા શાસનને આગળ વધારવું જોઈએ. આ જીન શાસનની મર્યાદાઓ હતી. આજે તો ઇન્ટરનેટ ઉપર ફટફટ સર્ચ કરી અને નોલેજ ઘણું બધું મેળવી લેવાય, પણ એકલું નોલેજ એટલું બધું ઉપયોગી નથી, કામનું નથી. ભણતરની સાથે ગણતર પણ એટલું જરૂરી છે. આપણે ગુજરાતીમાં એક કહેવત હતી, ભણ્યો પણ ગણ્યો નહીં. એના માટે તો ઘણી બધી વાતો, એક્ઝામ્પલો શાસ્ત્રમાં મૂકવામાં આવ્યા છે. હમણાં જ મેં જે શબ્દ, એક વાક્ય તમને કીધું કે તીર્થમાં રહીને અભ્યાસ કરવો જોઈએ. હવે જેણે નેટમાં સર્ચ કરીને આ વાક્ય જાણી લીધું, સમજી લીધું, વાંચી લીધું, એને તરત થશે કોઈ ગુરુ ભગવાનની જરૂર નથી, ચાલો આપણે શંખેશ્વર પહોંચી જઈએ, પાલિતાણા પહોંચી જઈએ, સમિત શિખર પહોંચી જઈએ અને ત્યાં રહીને અભ્યાસ કરીએ. કારણ કે આવા સરસ હરિભદ્રસુરી મહારાજાએ બનાવેલા યોગ શતક ગ્રંથની અંદર જો આ વાત મૂકવામાં આવી હોય તો કઈ ખોટી થોડી હોય. પરંતુ પુણ્યશાળી, તીર્થ એટલે શું એ જ જ્યાં સુધી આપણને ખબર નથી ત્યાં સુધી એ વાક્યનો અર્થ આપણે ખોટો જ કરવાના છે. અને આવી રીતે દરેક જગ્યાએ સમજવાનું છે કે જે પણ આપણે વાંચીએ છીએ, જે પણ સાંભળીએ છીએ એ બધું જ સત્ય છે એવું જરૂરી નથી. ગુરુ નિશ્રામાં રહીને જે અભ્યાસ કરવામાં આવે, ગુરુ ભગવાન એક જ પદાર્થને ઘણા બધા અલગ અલગ એંગલથી આપણી સામે રજૂ કરે અને બરાબર એનું નિરૂપણ કરે, ત્યારે એ પદાર્થ આપણને ક્લિયર થાય, સમજાય. અને એટલા માટે ઉપાધ્યાય ભગવાનને તીર્થની ઉપમા આપી દીધી કે એમની નિશ્રામાં રહીને જે અભ્યાસ કરવામાં આવે એ અભ્યાસ જ સાચો આપણા માટે કલ્યાણકારી બની શકે. આજે ઘણા બધાને એમ થાય કે સૂત્રો ભણવાની શું જરૂર છે, ખાલી એના અર્થ સમજી લઈએ તો શું વાંધો છે. કદાચ એક એંગલથી આપણને આ સાચું પણ લાગે, પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે સૂત્ર ન ભણો અને ખાલી અર્થ સમજવા પ્રયત્ન કરો, એ આપણા શરીરમાં નહીં પચેલા ખોરાકને પરાણે મળ દ્વારા બહાર કાઢવામાં આવે અને એના દ્વારા શરીરને જે નુકસાન થાય એવું નુકસાન સૂત્ર ભણ્યા વગર અર્થ ભણવાની અંદર થતું હોય છે. એના માટે શ્લોક મૂકવામાં આવ્યો છે, અત્યારે મને એક્ઝેક્ટ ખબર નથી એ શ્લોક ક્યાં હશે, પણ આટલું બધું નુકસાન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે સૂત્ર ભણ્યા વગર માત્ર અર્થ આપણે આપણી જાતે સમજવા પ્રયત્ન કરીએ તો ઘણું બધું નુકસાન છે. અને એટલા માટે સૂત્રનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. એનો ઉપયોગ પણ એટલો સરસ રીતે આપણે કરી શકતા હોઈએ છીએ. અને એટલા માટે સૂત્રના અભ્યાસ કરી એના અર્થનું, એના વિશેષાર્થનું ચિંતન, મનન, અનુપ્રેક્ષા કરવી જોઈએ અને એના દ્વારા જીવનમાં આગળ વધવું જોઈએ. આવા ઉપાધ્યાય પદનું આરાધન આજે ચોથા દિવસે આપણે સૌએ ખૂબ સુંદર ભાવ સાથે કર્યું હશે. એ ઉપાધ્યાય પદનું આરાધન આપણી અંદર માન કષાયનો નાશ કરનાર બની જાય અને વિનય ગુણનું પ્રકટીકરણ કરનાર બની જાય. અને વિનય ગુણ, નમ્રતા ગુણ આવે એ સ્વાધ્યાયમાં ખૂબ સુંદર રીતે આગળ વધી શકે અને ઉપાધ્યાય પદની આરાધના આપણી જ્ઞાન સાધનાને ખૂબ સુંદર રીતે આગળ વધારે. જેને પણ જ્ઞાનનો અભ્યાસ કરવો છે, કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એને ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ
આ પદ બોલી અને ખમાસણું દેવાનું. ફરીથી ઓમ રીમ નમો વજ્જાયણમ, ફરીથી ખમાસમણું, એમ 9 ખમાસના ઉપાધ્યાય પદના આપવાના. સામે તમે પુસ્તક પણ રાખી શકો, પ્રભુજીના પ્રતિમાજી પણ હોઈ શકે, જે પણ સામે આલંબન સરસ હોય એ સામે રાખી અને એની ઉપર આપણે 9 ખમાસમણા દઈએ અને પછી જો ભણવા માટે બેસીએ તો આપણને જ્ઞાન સરસ ચડે. આવા ઉપાધ્યાય પદ એ 9 પદની અંદર ચોથા પદે બિરાજમાન છે. એની આરાધના શ્રીપાળ અને મૈણાએ ખૂબ સુંદર ભાવથી કરવાનો નિર્ધાર કર્યો. ગઈકાલે આપણે થોડીક વિચારણા શ્રીપાળ મૈણાની કરી હતી કે મુનિ સુંદર સુરી મહારાજાએ એમને નવપતજી ભગવાનનું આરાધન બતાવ્યું કે તમે નજીકમાં જ આસો મહિનાની હોળી આવી રહી છે, એમાં તમે આંબિલ તપની સાધનામાં લાગી જાઓ, સાથે નવપતજી ભગવાનની સિદ્ધચક્ર ભગવાનની ભક્તિ કરો, એના પસાએ જીન શાસનનો જય જયકાર થશે. એવું નથી કીધું તમારો કોડનો રોગ દૂર થઈ જશે, તમારું દારિદ્રપણું જતી રહેશે. સંસારના કોઈ પણ ભાવોની અંદર ગુરુ ભગવાન ક્યારે આપણને પ્રેરણા કરે નહીં, પણ એમનું માર્ગદર્શન એટલું બધું ઉત્તમ હોય કે શ્રેષ્ઠ કક્ષાની સામગ્રી મળે, એની સાથે બાય પ્રોડક્ટ તરીકે બીજી બધી સંસારની ભૌતિક સામગ્રી તો મળી જ જાય. જે પુણ્યશાળી ખેતરની અંદર ડાંગર ઉગાડવા માટે મહેનત કરે, એના બીજ રોપે, ખેતરને બરોબર રીતે ખેડે, બીજ રોપે, ખાતર નાખે, પાણી આપે અને સૂર્યનો તાપ મળે ને ધીમે ધીમે મહેનત કરતા કરતા ડાંગર ઉપર આવવા માંડે અને ડાંગરથી આખું ખેતર લહેરાઈ જાય, ડાંગરનો પાક લણી લે, આજુબાજુમાં ઘાસ તો ઓટોમેટિક ઉગી જ ગયું હોય, ઢોરને ખવડાવવા માટે ઘાસ ઉગાડવાની મહેનત કરવી ન પડે, ડાંગર મેળવવા માટે મહેનત કરવી પડે, પણ ઘાસ ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય. એમ ગુરુ ભગવંતોના માર્ગદર્શન એવા હોય કે આપણો આત્મા મુક્તિ માર્ગ તરફ કઈ રીતે આગળ વધે, સંસાર ભાવોથી કઈ રીતે મુક્ત થઈએ, આપણા મનમાં રહેલા વિકાર ભાવો, વિષય કસાઈના ભાવો, એનાથી આપણે કઈ રીતે મુક્ત થઈએ, અને એ માર્ગ જ્યારે આપણને બતાવે ત્યારે ઓટોમેટિક સંસારના સુખ સમૃદ્ધિ તો આપણને એની અંદર મળી જ જતા હોય. પણ આપણું લક્ષ્ય જ્યાં સંસારનું હોય ત્યાં આપણે ગુરુ ભગવાનને એમ જ કહીએ, સાહેબ મારો ધંધો નથી ચાલતો, કંઈક માર્ગ બતાવો ને, જુઓ ને ઘરની અંદર કેટલા ક્લેશ કંકાસ કજિયા બધા ચાલે છે, કંઈક એમાંથી મુક્તિ થાય એવો માર્ગ બતાવો ને. આપણી ઈચ્છા જ સંસાર વધારવાની હોય ત્યાં ગુરુ ભગવાન પણ શું કરી શકે. અહીંયા શ્રીપાળ અને મૈણાને નવપતજી ભગવાનની આરાધના બતાવવામાં આવી. પાસે શ્રાવકો ઉભેલા હતા. શ્રાવકોએ કીધું, સાહેબ અમારે યોગ્ય કંઈ કાર્ય હોય તો જણાવો. અને ગુરુ ભગવંતે કીધું, આ બંને પુણ્યવાન આત્મા છે, એમની સાધર્મિક ભક્તિ કરવી જોઈએ. બધા શબ્દોની મર્યાદા તમે સમજજો, કેવી સરસ વાતો અહીંયા થઈ રહી છે. શ્રીપાળ રાજાનો આખો રાસ, એક એક એની ઢાળો જે વિનય વિજયજી મહારાજાએ બનાવેલી છે, એની ઉપર જો ચિંતન મનન કરીશું તો એમાં પણ આપણને ઘણી બધી વાતો જાણવા સમજવા મળશે કે આપણા જીવનમાં આ બધી વાતોને આપણે એપ્લાય કઈ રીતે કરવી જોઈએ અને આપણું જીવન સમૃદ્ધ કેવી રીતે બનાવવું જોઈએ. આજે જ્યારે ઉપાધ્યાય પદની વાત થાય છે ત્યારે અત્યારે એ વાત યાદ આવી ગઈ કે ઉપાધ્યાય ભગવંતો આ શાસનને કેવી રીતે આગળ વધારે, એમાં કેવા સુંદર યોગદાન ઉપાધ્યાય થયેલા, અમુક નજીકના કાળમાં થયેલા, 100, 200, 500 વર્ષના ગાળામાં થયેલા એવા વિનય વિજયજી મહારાજા, જેમને શ્રીપાળ રાજાના રાસની રચના કરી અને સંઘને અર્પણ કર્યો, એ પણ ઉપાધ્યાય હતા. અને એ ઉપાધ્યાય ભગવાનની રચના આજે અનેક આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો સાધ્વીજીપુરના શ્રીમુખે સકળ શ્રી સંઘ શ્રવણ કરે છે. શ્રીપાળ રાજાનો રાસ જે આપણે સાંભળીએ છીએ એ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજાની રચના છે. એમના સમકાલીન ઉપાધ્યાય યશો વિજયજી મહારાજા, જેને મહોપાધ્યાય યશો વિજય તરીકે જીન શાસન જાણે છે. એ સિવાય સકલચંદ્રજી ઉપાધ્યાય, જેમણે પ્રતિષ્ઠા કલ્પની રચના કરી અને આપણે અત્યારે જે નાના મોટા વિધિ વિધાનો બધા કરીએ છીએ, 18 અભિષેક, પ્રભુજીની પ્રતિષ્ઠા, આ બધી મહોપાધ્યાય સકલચંદ્ર વિજય મહારાજ સાહેબની રચનાઓ છે, કૃતિઓ છે, પ્રતિષ્ઠા કલ્પ વગેરે. તો આ ઉપાધ્યાય ભગવંતોએ જીન શાસનને કેવા સુંદર યોગદાન આપ્યા છે, શાસનને કેવી સુંદર રીતે વહન કર્યું છે, એ વાત આપણને એમના જીવનમાંથી જાણવાને સમજવા મળે. શ્રીપાળ અને મૈણાની સાધર્મિક ભક્તિ કરવી જોઈએ, ગુરુ ભગવંતે માત્ર આટલો ઉપદેશ આપ્યો અને શ્રાવકો સમજી ગયા. બહુમાનપૂર્વક એ શ્રાવકોએ વિનંતી કરી, અમારે ત્યાં પધારો. એમની પરિસ્થિતિ જાણી લીધી, એમને રહેવા માટે યોગ્ય સ્થાન પણ આપી દીધું, એમની જીવન જરૂરિયાતની બધી વસ્તુઓની તકલીફ ન પડે એટલા માટે ખાવું, પીવું, પહેરવું, ઓઢવાથી માંડીને બધી વ્યવસ્થાઓ શ્રાવકોએ કરી દીધી.
વિચાર કરો, એક નાનકડી કરેલી સાધર્મિક ભક્તિ એ સાધર્મિકના હૃદયની અંદર આપણા પ્રત્યે અને જેને શાસન પ્રત્યે કેવો સરસ ભાવ પ્રગટાવી દે કે કેવું ઉત્તમ આ શાસન છે, કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, છતાં આટલી બધી ભક્તિ, રહેવાની વ્યવસ્થા, જીવન જીવવાની વ્યવસ્થા, પહેરવા ઓઢવાની વ્યવસ્થા, કેવું સરસ આ શાસન, કેવા સરસ ઉત્તમ શ્રાવકો. અને શ્રીપાળ અને મૈણા પોતે પરમાત્મા ભક્તિમાં મસ્ત છે. હોળીના દિવસો આવ્યા, આયંબિલ તપની આરાધના શરૂ થઈ, પરમાત્માની ભક્તિ, નૌપતજી ભગવાનની ભક્તિ એમના જીવનમાં શરૂ થઈ. અને એ ભક્તિ ઉપર એમને જે ભાવ હશે, કેટલો બધો ઉત્તમ કક્ષાનો હશે, આયંબિલ તપ ઉપરની શું શ્રદ્ધા એમના હૃદયમાં જાગૃત થઈ હશે. ગુરુ ભગવાનનું એક જ વચન કે નૌપતજી ભગવાનની ભક્તિ કરો અને શાશ્વતી હોળીની આરાધના કરો. અને એ બે વાક્યને ઝીલી લઈ અને એમને કેવી જીવનમાં સાધના કરી હશે કે હજી તો 3-4 આંબેલ થયા ન થયા ત્યાં શ્રીપાળ રાજાના પેટમાં જે ભયંકર કક્ષાનો દુખાવો હતો એ દુખાવો શમી ગયો. એને એટલો બધો આનંદ થયો કે છેલ્લા કેટલા વખતથી મને પેટમાં કેવું સૂળ ઉપડે કે આમ સહન ન થાય અને એના કારણે બીજી કોઈ સારી પ્રવૃત્તિ કરવાનું મન ન થાય. એ સૂળ શમી ગયું. દિવસો આગળ વધતા ગયા, શરીરમાંથી ધીમે ધીમે કોઢનો રોગ દૂર થઈ ગયો. શરીર એકદમ સરસ દેદીપ્યમાન રૂપના અંબાર જેવું બની ગયું. પોતે ઓરિજિનલી તો રાજકુમાર જ હતા અને યૌવન અવસ્થાને પ્રાપ્ત કરેલા હતા અને હવે શરીરમાંથી કોઢ સંપૂર્ણ ગયો, પેટમાંથી સૂળનો રોગ ગયો અને 9 દિવસ પરિપૂર્ણ થતા થતા તો શ્રીપાળનું શરીર આખું કંચન જેવું ઉત્તમ બની ગયું. આમ દેદીપ્યમાન, કોઈને ખબર ન પડે કે આ 9 દિવસ પહેલાનો શ્રીપાળ ક્યાં ને આ 9 દિવસ પછીનો શ્રીપાળ ક્યાં. મૈણા સુંદરીને શ્રીપાળ મહારાજાના આનંદનો પાર નથી, પણ છતાં શ્રદ્ધા પ્રભુજી ઉપર છે કે આ નૌપતજી ભગવંતના પ્રભાવે જ આ બધું થયું છે સારું. બસ હવે જીવનમાં ક્યારે પણ નૌપતજી ભગવાનનો સાથ આપણે છોડવો નથી. સતત સ્મૃતિપટ ઉપર એ નૌપતજીને ધારણ કરવા છે. આ વાત બંનેના હૃદયમાં હૃદયસ્થ થઈ ગઈ. એક વખત જીન મંદિરમાંથી ભક્તિ કરી અને શ્રીપાળ અને મૈણા બહાર નીકળે છે. એ વખતે સામેથી એક વયોવૃદ્ધ સ્ત્રી આવી રહી છે. શ્રીપાળને જોઈને ખબર પડી ગઈ કે આ મારી માતા છે. તરત જ શ્રીપાળ મહારાજા માતાને વંદન કરે છે. મૈણા સુંદરીને કંઈ જ ખબર નથી આ સ્ત્રી કોણ છે, શ્રીપાળ કુમાર એમના પગમાં કેમ પડે છે. છતાં કોઈ પ્રશ્ન નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં અને સીધું મારા પતિ જે કરે એ મારે કરવું જોઈએ એટલે સિદ્ધિ પોતે પણ અહોભાવપૂર્વક, બહુમાનપૂર્વક એમના ચરણમાં નમી પડે છે. જે સ્ત્રી હતી એ શ્રીપાળની માતા કમળપ્રભા હતી. બંનેને ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. દીર્ઘાયુષી થાવ, ધર્મ આરાધનામાં પરાયણ બનો, એવા સરસ મંગલ આશીર્વાદ આપી શ્રીપાળ મહારાજા માતાને ગળે લગાડી દે છે. મૈણા સુંદરી પણ એ માતાને ભેટે છે. ત્રણેય જણા ત્યાં આગળ બેઠા છે. શ્રીપાળ મહારાજા કહે છે કે માતા તમે અત્યારે આ સ્થિતિમાં અહીંયા ક્યાંથી? અને કમળપ્રભા પણ શ્રીપાળને કહે છે કે તું આ પરિસ્થિતિમાં ક્યાંથી? તું તો કોઢના રોગથી વ્યસ્ત હતો અને તારું આટલું બધું સરસ મજાનું શરીર બની ગયું કઈ રીતે? અને પછી બંને જણા પરસ્પર એકબીજાની વાતો કરે છે. શ્રીપાળ આખો પોતાનો વૃત્તાંત સંભળાવે છે કે માતા તમે તો મને કોઢિયાની સાથે મૂકી અને પછી મારી દવા કરવાના હેતુથી તમે પરદેશ જતા રહ્યા કે કોઈક સારા વૈદ મળી જાય અને એની પાસેથી દવા મળી જાય તો મારા શરીરમાં રહેલો કોઢનો રોગ દૂર થઈ જાય. તમે તો જતા રહ્યા પણ આ બાજુ એ કોઢિયાઓની વચ્ચે રહેતો હું કાળક્રમે યુવા અવસ્થાને પ્રાપ્ત કર્યો. યુવા અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી અમે પ્રજાપાળ રાજાના નગરમાં આવ્યા અને ત્યાં આ રીતે મૈણા સુંદરીનો મને ભેટો થયો અને આ તમારી વહુના પ્રતાપે હું કંઈક અંશે ધર્મ આરાધનામાં લાગ્યો અને એ ગુરુ ભગવંતે જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે અમે નૌપતજી ભગવાનની ભક્તિ આરાધના કરી અને એના પ્રભાવે અમે આટલા બધા સ્વસ્થ બની શક્યા. આ બાજુ કમળપ્રભા મહારાણી પણ પોતાનો વૃત્તાંત જણાવે છે કે હું તને મૂકી અને ગામ, નગર, દેશ, પરદેશ બધે બહુ જ ભટકી, કોઈ સારા વૈદ્ય મળ્યા નહીં, વર્ષોના વાણા વ્યતીત થઈ ગયા
હમણાં થોડાક સમય પહેલા એક ગુરુ ભગવંત મને મળ્યા. ગુરુ ભગવંતને વંદન કરી અને મેં મારો વૃત્તાંત કીધો અને કીધું કે સાહેબ મારો દીકરો અત્યારે કઈ અવસ્થામાં હશે. ગુરુ ભગવંત જ્ઞાની હશે. એમને કીધું કે તમે ઉજ્જૈનની નગરીમાં જાઓ અને ત્યાં આગળ તમારા દીકરાના અને એની વહુના તમને ભેટો થશે. એ બંનેનું શરીર એકદમ સ્વસ્થ છે. એને કોઈ અત્યારે શરીરમાં રોગ નથી. એ પ્રમાણે ગુરુ ભગવાનની વાત સાંભળી અને હું અત્યારે અહીંયા પાછી આવી. આ કુદરતી ગુરુ ભગવાનના પસાએ આપણો ભેટો થયો અને શ્રીપાળ મહારાજા અને કમળપ્રભા માતા મૈણા સુંદરી ત્રણેય જણ પોતાના આવાસ ઉપર પહોંચે છે. ત્યાર પછીની બધી ઘટનાઓ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં સમય અનુસાર વિચારીશું. આજે સમય થયો છે. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આવતીકાલે સાધુપદની આરાધનાનો દિવસ. 27 ગુણ સાધુના પ્રાપ્ત કરવા માટે 27 ખમાસમણા, 27 લોગસનો કૌશક, 20 નૌકારવાળી ઓમ રીમ નમો લોએ સબ્બસાવણમ પદની આ રીતે આરાધનામાં સૌ ઉદ્યમવંત બનશો. પ્રભુ કૃપાથી ગુરુ ભગવાનના આશીર્વાદથી આપની આરાધના ઉજ્જમાળ બને. તપ ધર્મમાં સુંદર રીતે આગળ વધી શકો એવી પરમાત્માને પ્રાર્થના. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આપ સૌના અંતરાત્મામાં રહેલા પરમાત્મા તત્વને ભાવભર્યા વંદન વંદન વંદન. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર. બધાને પ્રણામ. પ્રણામ મિતેશભાઈ. જી પ્રણામ.